કરુણાનો જ્યાં કણકણમાં વાસ છે તેવી વિશ્વની સર્વશ્રેષ્ઠ ભારત ભૂમિ પર હંમેશા અહિંસાની સરવાણી વહી છે. ભવ્ય ભારત ભૂમિ પર અવતરણ પામેલા તમામ મહાપુરુષોએ વિશ્વને અહિંસાનો સંદેશ આપ્યો છે. જીવદયાના અનુપમ વારસાનું જતન કરવા પ્રાચીન પરંપરાથી આજ સુધી અનેક વીર સપૂતોએ બલિદાન આપ્યું છે. અહીં પ્રસ્તુત થઈ રહેલી આ યશોગાથા કરુણાને જીવનવંત બનાવનાર ભરતભાઈ કોઠારીની છે. જી હા, રૂપાણી બનાસ નદીના કાંઠે નાનકડા રૂડા ગામ રાજપુરમાં 24 સપ્ટેમ્બર 1959ના દિવસે કોઠારી પરિવારમાં આનંદ છવાયો. કેમ કે ભડવીર એવા અમૃતલાલ ચુનીલાલ કોઠારીને ત્યાં કુળ દીપક તરીકે જીવદયાની નાનકડી જ્યોતિ પ્રગટી. માતા શાંતાબેને પરાક્રમી પુત્ર રત્નને જન્મ આપ્યો. પારણામાં જ સંસ્કાર અને જીવદયાની ગળથુથી પ્રાપ્ત કરનારા આ વીર બાળકનું નામ ભરત રાખવામાં આવ્યું. સમાજના આગેવાન અને ગામના મોભી અમૃતભાઈ 56ની છાતી ધરાવતા હતા. હિંસાને પુષ્ટિ આપતા એક સમાજના હિંસક તહેવારમાં અબોલ જીવ બકરાના વધ સામે આક્રમક વલણ અપનાવ્યું અને જીવને બચાવવા પ્રશાસને પણ સમાધાન માટે તેમની સામે મજબૂર બનવું પડ્યું. અને આમ જીવદયાને શ્રી અમૃતભાઈ કોઠારીએ જીત અપાવી. બચપણથી જ વારસામાં મળેલ ધર્મરક્ષા અને જીવરક્ષાના સંસ્કારને શ્રી ભરતભાઈ કોઠારીએ આગળ જતા જીવન મંત્ર બનાવ્યો. શાંત અને મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલા અરવિંદભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, શ્રેણિકભાઈ, બહેનો કોકિલાબેન અને સ્મિતાબેન સૌએ રાજપુરની જૈન પાઠશાળામાં શ્રી ચંદુભાઈ સાહેબ પાસે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ડીસાથી ખ્યાતનામ સર ચાલ વોટસલ હાઈસ્કૂલ આ શાળામાં ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી પરિવારના ગોળ ખાંડના વ્યવસાયમાં ઝંપલાવ્યું. શરૂઆતના વર્ષોમાં મહારાષ્ટ્રના સાંગલી, કોલ્હાપુરમાં વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કર્યા બાદ માદરે વતનમાં સ્થાયી થયા અને યૌવન વયે વીર સન્નારી નૂતનબેન સાથે પરિણય બાદ સંસારિક જીવનની શરૂઆત કરી. અને આ સુમધુર સંસારી જીવન બાગમાં દર્શન અને અર્પિત નામના 2 પુષ્પો ખીલ્યા. અને ત્યારબાદ દીકરી પૂજાના આગમન થકી પરિવાર હર્યો ભર્યો બન્યો. વહાલસોઈ પુત્રવધુઓ જયણા અને પૂજાના પગલે પરિવાર પૂર્ણતા તરફ આગળ વધ્યો. કહેવાયું છે ને, મૂડીથી વધારે વાલું વ્યાજ. એવા ધૈર્ય, ઝીલ અને આરાધ્યાના આગમનથી આ પરિવાર પૂર્ણ બન્યો. જીવદયાની નાનકડી જ્યોતિ આજે જ્વલંત જ્વાળા બની છે. તેના તત્કાલીન ઇતિહાસને તપાસીએ તો 1992ના વર્ષમાં રાજપુર ગામના મધ્યમાં ક્રૂર કસાઈઓએ જેનો વધ કરવાનો હતો તેવા 2 માસૂમ બકરાના બચ્ચાને બચાવવા શાસન રત્ન અને રાજકીય આગેવાન સ્વર્ગીય નાનુભાઈ દોશી અને જેમના રોમે રોમમાં કરુણા હતી એવા શ્રી ભરતભાઈ કોઠારીએ જીવને જોખમમાં મૂકી અહિંસાને જીત અપાવી. પરંતુ આ ઘટનાએ શહેરમાં કોમી તણાવ અને તોફાન ઊભું કરી દીધું. નાનકડા જીવને પણ અભયદાન આપવાવાળા શ્રી નાનુભાઈ અને ભરતભાઈ કોઠારી પર તે સમયે ગુંડા ધારો લગાવવામાં આવ્યો અને દિવસો સુધી તેઓએ અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું. હું અશેષ નાનાલાલ દોશી, રાજપુર ડીસા પાંજરાપોળનું અસ્તિત્વ કતલખાને જતા 2 પશુને બચાવવામાં શ્રી નાનુભાઈ દોશી અને શ્રી ભરતભાઈ કોઠારીએ જે જોખમ લીધું, જે જીવ ઉપર આવીને એમને બંને પશુને બચાવ્યા. ગુજરાત સરકારે એ વખતે બંને જણ પર ટાળા લગાવ્યો. બંને જણે એક વસ્તુ નક્કી કરી કે આ બંને પશુને કોઈ પણ હિસાબે સરકારને પરત કરવા નથી. આ દરમિયાન શ્રી ભરતભાઈ કોઠારીના ફોઈના દીકરા શ્રી કપૂરભાઈ પર કસાઈઓએ જીવલેણ હુમલો કર્યો, પરંતુ પ્રભુ કૃપાએ તેઓ બચી ગયા અને શેષ જીવનને 6 કાયના જીવોને અભયદાન આપવા માટે સંયમ માર્ગ દ્વારા પ્રભુના ચરણે જીવન સમર્પિત કર્યું. આ ઘટના ચક્રમાં ભારે આઘાત પામીને શ્રી અમૃતભાઈ કોઠારીનું દેહાવસાન થયું. ચરમસીમાના સંઘર્ષના સમય વચ્ચે શ્રી રાજપુર ડીસા પાંજરાપોળનો જન્મ થયો. 1994માં 10 ટ્રકનો વિશાળ કાફલો, જેમાં 3000થી વધુ ઘેટા બકરાઓને પૂરવામાં આવ્યા હતા. ભયંકર સંઘર્ષ વચ્ચે અભયદાન આપવામાં તેઓએ જ્વલંત સફળતા હાંસિલ કરી. જ્યારે આ 3000 જીવોને પાંજરાપોળના સંકુલમાં લાવવામાં આવ્યા ત્યારે પૂજ્યપાદ યશો વિજય સુરીશ્વરજી મહારાજાએ સંકુલમાં પધાર્યા હતા. એમના નયનોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા અને તેમને અંતરના આશીર્વાદ આપ્યા. નિત્ય જીવોને અભયદાન આપવાનું કાર્ય વેગ પકડવા લાગ્યું અને પશુઓને આશ્રય આપવા માટે
શ્રી રાજપુર ગામમાં પાંજરાપોળની સ્થાપના થઈ. ધર્માનુરાગી અને જીવદયા પ્રેમી આદરણીય દેવસિંહ કાકાએ આ સંસ્થાનું અધ્યક્ષ પદ સંભાળ્યું અને પાંજરાપોળનો પ્રારંભ થયો. 1995માં ડીસા ખાતે 5 ટ્રકોમાં જીવોને પકડી લેવામાં આવ્યા. સાચોર રાજસ્થાન મુકામે 31 ટ્રકોમાં મોટા જીવોને લગભગ 800 આસપાસ જીવોને અભયદાન આપવા માટે સમગ્ર સાચોર નગરનું જબરદસ્ત સમર્થન મળ્યું અને આમ જીવદયાની જીત થઈ. જીવદયા ક્ષેત્રે રોજ મળતી અપ્રતિમ સફળતાઓ અને જીવોને અભયદાન આપવાનું કામ એ કરુણાની પરિભાષા બદલવામાં સફળ થયું. પરંતુ હિંસાના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સોના પેટમાં તેલ રેડાયું અને અહિંસાના મસીહા એવા શ્રી ભરતભાઈ કોઠારી પર ડીસાના રાજમાર્ગ ખાતે ઘાતક હુમલો કરવામાં આવ્યો. આ જીવલેણ હુમલામાં સમગ્ર ગુજરાતના તબીબોએ શ્રી ભરતભાઈ કોઠારીને બચાવમાં પોતાની મજબૂરી વ્યક્ત કરી. આ સમયે ભારતભરના તમામ પૂજ્યશ્રીઓના અંતરના આશીર્વાદ અને સમગ્ર સંઘોના જાપના પરિણામે ભરતભાઈને બચાવવામાં સફળતા હાંસલ થઈ. તે સમયે સારવાર માટે જે ડોક્ટર મહાનુભાવ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો, આવો તેમને સાંભળીએ. હું ડૉક્ટર મશરૂ, ફેમિલી ડૉક્ટર અને ડાયરેક્ટર મુંબઈ સિટી ક્લિનિક. 30 વર્ષ પહેલાં અનિલભાઈ અને ગિરીશભાઈનો ફોન આવ્યો કે અમારા એક કાર્યકર્તાને લોખંડના સળિયાથી માથામાં માર વાગ્યો છે, કોઈ ગુંડાઓએ માર્યું છે એમને અને સાવ કોમામાં છે અને અહીંયા ગુજરાતમાં બધા ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે. એમને તાબડતોબ અમે મુંબઈ લાવ્યા અને બોમ્બે હોસ્પિટલમાં ડૉક્ટર ભગવતી નીચે એડમિટ કર્યા. લગભગ 1 મહિનો ડૉક્ટરોએ બહુ જ મહેનત કરી. કોમામાં હતા, વેન્ટિલેટર પર હતા, બચવાનો ચાન્સ ઘણો ઓછો હતો, ઓપરેશનો થયા, પણ છેલ્લે એ બચી ગયા. એમાં કદાચ ભગવાનને એમની પાસે હજી ઘણા સારા કામ કરાવવાના હશે એટલે એ બચી ગયા. વિકરાળ મોતના મુખમાંથી બચી પશુઓના પુણ્ય સાથે જીવદયા ક્ષેત્રમાં પ્રવૃત્ત થવા માટે 16 ડિસેમ્બર 1997ના દિવસે ભરતભાઈ કોઠારી માદરે વતન પધાર્યા. ત્યારે તેમનું ઐતિહાસિક સ્વાગત અને સત્કાર થયો. વેલકમ બેક લાયન એવા જયઘોષ સાથે જનતાએ ભારે ઉમળકાપૂર્વક તેમને આવકાર્યા. જીવદયા પ્રેમી પ્રજાના વિરાટ સમર્થન સાથે ભરતભાઈએ જીવદયાનું કાર્ય જબરજસ્ત આગળ વધાર્યું અને જોધપુર મુકામેથી નીકળેલી 1510 વાછરડા ભરેલી આખી ટ્રેનને કતલખાને જતા અટકાવી અભયદાન આપવાની વિરલ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. આવો આ ઘટના માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ શું કહે છે તે સાંભળીએ. વાછરડાની ટ્રેન પાલનપુરથી છટકી ગઈ અને અમે 36 કલાક જાગ્યા હશું. સતત ફોન પર એ વખતે રામ નાયકજી રેલવે મંત્રી મુલુંડમાં એક સ્ટેજ પર આપણે એમને મળ્યા અને એમને વાત કરી કે ભાઈ આ રીતે પાલનપુરથી વાછરડા ભરેલી ટ્રેન નીકળી છે, આણંદ પાસે ડિટેન થઈ અને એ વખતે ત્યાંના સ્થાનિક અધિકારીઓ મદદ કરી ટ્રેનમાંથી વાછરડા બહાર નીકળ્યા કારણ કે ગોંધાયેલા હતા અને અહીંયાથી રામ નાયકજીએ આદેશ કર્યો. જીવોને એક સાથે અભયદાન મળ્યું. એ કદાચ 25 વર્ષ પહેલાની આ એક ઐતિહાસિક ઘટના હતી. પશુઓ વધતા ગયા અને જગ્યા સાંકડી પડવા માંડી. તેવા સમયે કાંટ ગામના અગ્રણીઓ તેમજ આદરણીય શ્રી અમૃતભાઈ શેઠ અને અશોકભાઈ ફોફાણીએ કાંટ ગામના જીવદયા પ્રેમીઓ સાથે પ્રયત્ન આદરી અને વિશાળ જગ્યાનું સંપાદન કર્યું. સમગ્ર જીવદયાની આ પ્રવૃત્તિ જ્યારે ચરમસીમાએ હતી ત્યારે જીવદયાના કાર્યકરોને નાસીપાસ કરવા માટે, તેમના મનોબળને તોડવા માટે કસાઈઓએ નવયુવાન પ્રકાશ વિરવાડિયા પર ખૂની હુમલો કર્યો અને આમ આપણા કાર્યકરની શહીદીએ સૌને ગમગીન બનાવી દીધા. વર્ષ 2008માં 8 ટ્રકો ભરેલા જીવોને બચાવવા જતા વીર જીવદયા કાર્યકરો પર લૂંટની ફરિયાદ દાખલ થઈ અને કાર્યકર્તાઓએ દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું. અંતે ન્યાયાલયમાં જીવદયાની જીત થઈ અને આપણા યુવાનો નિર્દોષ છૂટ્યા. પશુ મેળાઓ દ્વારા પણ હિંસાને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. રાજસ્થાનના તિલવાડા ખાતે આવા એક પશુ મેળામાં શ્રી વર્ધમાન સંસ્કાર ધામના પૂર્ણ સહયોગ સાથે પશુઓને બચાવી પદયાત્રા કરાવી આપણી પાંજરાપોળમાં આશ્રય આપવામાં આવ્યો હતો. કલકત્તા ખાતે રિસર્ચ દરમિયાન
જે ઘોડાઓની હત્યા કરવામાં આવનાર હતી તેવા ઘોડાઓને પણ અભયદાન આપી આપણી પાંજરાપોળમાં રાખવામાં આવ્યા હતા. આ શૃંખલામાં હૈદરાબાદથી ઊંટોને પણ બચાવી લેવામાં આવ્યા હતા અને તેને પણ આપણી પાંજરાપોળમાં આશ્રય આપવામાં આવ્યો હતો. નાણી એરફોર્સ ખાતે હજારો પશુઓને અભયદાન આપી આપણી પાંજરાપોળમાં આશ્રય આપવામાં આવ્યો હતો. કંડલા પોર્ટ ખાતે 16,000 પશુઓને કતલ માટે અરબ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી હતી. ત્યારે શ્રી ભરતભાઈ કોઠારીએ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત કરી અને જીવોની નિકાસને અટકાવી. વર્ષ 2001 થી 2004 સુધીમાં દુષ્કાળના એ કપરા સમયમાં 500 આદિવાસી પરિવાર અને તેમના પશુધનને રાયકા દાદાના પરિવારના સહયોગથી આશ્રય આપવામાં આવ્યો. વર્ષ 2018માં ભરતભાઈના સક્ષમ પ્રયાસો થકી તમામ ગૌશાળા પાંજરાપોળોને સરકાર શ્રી તરફથી નિભાવવા માટે આર્થિક સહયોગ મળ્યો અને આજે તેનું સુખદ પરિણામ આપણા સૌ સમક્ષ છે. અને આજે સેંકડો કેસોમાં જીત હાંસલ કરવા ગંગારામભાઈ, કિશોરભાઈ દવે અને હિનાબેન તથા તેમની ટીમનું જબરદસ્ત માર્ગદર્શન મળી રહ્યું. જીવદયાની વિરલ અને વિરાટ પ્રવૃત્તિ માટે સંસ્થાને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાટણ ખાતે જીવદયાનો એક વિશેષ સન્માન એમને અર્પણ કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા જીવદયાની કામગીરી માટે સંસ્થાને સન્માનિત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનો દ્વારા પણ સંસ્થાને એવોર્ડ આપવામાં આવ્યો. 26 ડિસેમ્બર 2020નો એ દિવસ જીવદયાના ઇતિહાસમાં કાળો દિવસ પુરવાર થયો. હજારો જીવદયા પ્રેમીઓની આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ હતી. હૃદય વેદનાથી કણસી ઉઠ્યા હતા. રાજસ્થાનના જાલોર પાસે એક નાનકડા શ્વાનના જીવને બચાવવા જતા શ્રી ભરતભાઈ કોઠારી, વિમલભાઈ બોથરા અને રાકેશભાઈ ધારીવાલે જીવને આહુતિ આપી દીધી. ત્રણેય શહીદ થયા અને જીવદયા પ્રેમીઓ રડી ઉઠ્યા. ભરતભાઈના નશ્વર દેહને શ્રી કાટ રાજપુર પાંજરાપોળ મુકામે લાવવામાં આવ્યો ત્યારે લગભગ 15,000 લોકો તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા ઉપસ્થિત હતા. સૌની આંખો અશ્રુથી ભીંજાયેલી હતી. સૌ રડી રહ્યા હતા. હવે જીવદયાનો દીપક બુઝાઈ ગયો. કોણ સહયોગ કરશે જીવદયાની પ્રવૃત્તિ માટે? કોણ આશ્રય આપશે જીવોને? અને આવા પ્રશ્નો, વિકલ્પો સામે ભડભડ બળતી ચિતામાંથી ભરતભાઈના નશ્વરદેહનો હાથ બહાર આવ્યો અને એક સંકેત આપ્યો કે સ્વદેહે હું તમારી વચ્ચે નથી, પરંતુ નશ્વર દેહે તમારી સાથે છું. અને એ સંકેત 5 વર્ષ પછી સૌ કોઈ અનુભવી રહ્યા છીએ.